આજના દિવસથી એવી અનોખી ઘટના, આજે છે સોમવાર અને પ્રદોષ એટલે કે શિવજીને મનાવવા માટેનો, રીઝવવા માટેનો, એમને ખુશ કરવા માટેનો ખાસમાં ખાસ દિવસ. મંદિર તો નજીક છે એટલા માટે એ મને હાશકારો હતો, પરંતુ એક દિલમાં દુઃખ હતું કે આજે મારી પાસે સ્કૂટર પણ નથી, ભગવાનને ચડાવવા માટે બિલીપત્ર પણ નથી, દૂધ પણ નથી, ચોખા પણ નથી ને ફૂલહાર પણ નથી. હું લઈ જાઉં તો મંદિરે શું લઈ જાઉં? પગપાળા ચાલીને તો ચાલી જઈશ, પરંતુ ત્યાં જઈને શું? અને ત્યાં પહોંચતા જ શિવજીનું મંદિરની સાફ સફાઈ કરવામાં આવી રહી હતી. એમનો મોકો મળ્યો અને ઉપરથી પૂજારીએ મને એવું કહ્યું કે બેન, હવે તમે આવ્યા છો તો ચંદન સહિતનો શિવજીનો શણગાર છે, તમે તમારા હાથે જ શિવજીને કરી દો. ને ત્યાં પડેલા અઢળક બિલીપત્ર, અઢળક ફૂલ અને ચોખા સહિતની વસ્તુઓ મને ચડાવીને ખરેખર એમ થયું કે તમે દિલથી કંઈ ભગવાનને રિક્વેસ્ટ કરતા હોય ને તો બસ તમારે ત્યાં સુધી પહોંચવાની જરૂર છે. ત્યાં પહોંચ્યા પછી બધું જ ભગવાન આપો આપ કરી દેશે.